અમદાવાદ બાવડા બગોદરા ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં બેના આગમાં મોતની આશંકા, એકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા। હાઈવે પર આવેલા રોહિકા ચોકડી નજીકનો આ બનાવ સામે આવ્યો છે। અકસ્માતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। અકસ્માતમાં એક બંકર અને 3 આઈસરમાં આગ લાગી હતી। કાપડના રોલ ભરેલી આઈસર ગાડી રોંગ સાઈડ ધસી આવતા ઘટના બનવા પામી હતી। રોડની બંને સાઈડ બંધ કરવાની ફરજ પડી હતી। હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। 3 આઈસર ગાડી બળીને ખાખ થઈ ગઈ। 2 લોકોના મોતની આશંકા, એક આઈસર ચાલક ગંભીર ઈજાગ્રસ્ત થયો છે। બગોદરા 108 મારફતે 16 સિવિલ ખસેડવામાં આવ્યા છે। લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા છે। અમદાવાદ જિલ્લા ટ્રાફિક બગોદરા કોર્ટ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી છે। ધોળકા, બાવડા, સાણંદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી છે। મહા મહેનતે પાણીનો મારો ચલાવી 3 કલાક બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। 2 જેસીબી, એક હિટાચીની મદદથી આગમાં બળેલ વાહનોને રોડ પરથી હટાવવામાં આવ્યા હતા। ચીફ એડિટર સુનિલ રાઠોડ।